અમરેલીના બગસરા શહેરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં બગસરા શહેરમાં ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી। મુસ્લિમ ભાઈઓ દ્વારા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી શહેરમાં શાંતિમય માહોલ અને ખુશહાલી સાથે ઈદ ઉજવણી કરવામાં આવી। બગસરા શહેરમાં અને આખા દેશમાં ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી। બગસરામાં રમઝાન ઈદની નમાઝ બાદ મુસ્લિમ બંધુઓમાં છવાયો ખુશીનો માહોલ। આજ રોજ બગસરા મુકામે ઈદગાહ ઉપર બગસરાના તેમજ આજુબાજુના ગામોડાના તમામ મુસલમાનોએ ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। એક મહિનો આખી અલ્લાહ પાકની ઇબાદત કરી, રોજા રાખ્યા, તરાવી પડી, નમાજો કરી અને જેને અલ્લાહે દીધું છે એને ઝકાત ખેરાત સદકો કાઢ્યો। એ અંદે વર્ષ આખો મહિનાનું આજે પૂરો થતા ઈદગાહ ઉપર ઈદની નમાઝ જાદી તાદાદમાં બધા ઈદની નમાઝ અદા કરી। બગસરાના તમામ મુસ્લિમ બિરાદરોએ એકાબીજાને અરસપરસ મુબારકબાદી આપી અને અલ્લાહ પાસે દુઆ કરી કે હર સાલ આવી રીતે રમઝાન આવે અને આના કરતાં વધારે ઉત્સાહથી ઉજવાય અને નમાઝ, તરાવીઓ, રોજા અને જે એનાથી સખી સખાવત થતી હોય તે આ રમઝાન મહિનો એક ઇબાદતનો મહિનો છે। આ રમઝાન મહિનો લોકોને ગરીબ ગુબરાની સેવા કરવાનો મોકો છે કે આમાં જેટલું અલ્લાહે તમને દીધું હોય એમાં ઝકાત ખેરાત સદકો કાઢી અને બધાએ આજે ઈદની નમાઝ અદા કરી અને બધાએ અલ્લાહનો શુક્ર માન્યો હતો। અને બગસરામાં આવી જ રીતે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે રહી અને ભાઈચારો કાયમ કરે એવી દુઆ। અસ્સલામુ અલૈકુમ। અસ્સલામુ અલૈકુમ। આજ રોજ માહે રમઝાન મુબારકના રોજા બાદ આખા દેશભરની અંદર આજનો દિવસ ઈદ ઉલ ફિત્ર તરીકે ઉજવવામાં આવે છે। આજે પણ અમારે બગસરા મસ્જિદે આયશાની અંદર આરબબાગમાં બધા જ મુસલમાન ભાઈઓએ આજની ઈદની નમાઝ પઢી અને બધાને એકબીજાને મુબારકબાદી આપી અને ઈદની ઉજવણી કરી છે। આવી જ રીતે આપણા દેશની અંદર આવો જ ભાઈચારાનો માહોલ બની રહે એવી અલ્લાહ તાલા પાસે દુઆ પણ કરી છે।